પોરબંદરના આરોગ્ય વિભાગ દ્વારા બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ બાળકોની આરોગ્યની તપાસણી કાર્યક્રમ યોજવામાં આવે છે। ત્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 90,043 બાળકોની આરોગ્યની તપાસની કામગીરી કરવામાં આવી છે, જેમાં 10,174 બાળકોને વિવિધ બીમારીઓ સામે આવી છે। રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શાળાએ જતા તેમજ શાળાએ ન આવતા બાળકોની આરોગ્ય તપાસની કાર્યક્રમ યોજવામાં આવે છે। સરકાર દ્વારા બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવે છે। પોરબંદર જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ મારફતે બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ શાળાએ જતા તેમજ શાળાએ ન જતા બાળકોની આરોગ્યની તપાસણી કાર્યક્રમ હેઠળ બાળકોની તપાસ હાથ ધરવામાં આવી હતી। આ બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ પોરબંદર જિલ્લામાં 90,043 બાળકોની આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 83 જેટલા બાળકોને જન્મજાત હૃદયની બીમારી, 16 જેટલા ક્લબ ફૂટની બીમારી, આંખમાં 1,140, દાંતના 4,286, શરદી ઉધરસના 2,289, ચામડીના 2,356 અને હૃદયના 83 સહિત કુલ 10,176 બાળકોનો વિવિધ રોગ સામે આવ્યા છે। નમસ્કાર, હું ડૉક્ટર નિખિલ ભામણિયા, એપિડેમિક મેડિકલ ઓફિસર પોરબંદર। આપણે શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં તમામ શાળાએ જતા અને શાળાએ ન જતા બાળકોની 0 થી 18 વર્ષના બાળકોની આરોગ્ય તપાસણી આપણી શાળા આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવે છે, જેમાં જે પૈકી 90,000 બાળકોને આપણે આરોગ્ય તપાસણી કરવામાં આવી, જેમાં આપણે 10,000 જેવા બાળકોને સામાન્ય અને ગંભીર રોગો જોવા મળ્યા છે, જેમાં ચામડીના રોગો, દાંતના રોગો જોવા મળ્યા છે, જેમાં આપણે દાંતના રોગો અને ચામડીના રોગો હોસ્ટેલમાં રહેવા અને ફાસ્ટફૂડની ખાવાને લીધે વધારો થયો જોવામાં મળ્યો છે। એમાં 83 જેવા બાળકોને આપણે હૃદયરોગની ચકાસણી કરી અને ઉપર સારવાર માટે આગળની હોસ્પિટલ માટે રિફર કરી અને એમની સારવાર અને ઓપરેશન તમામ વિનામૂલ્યે આપણા આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવેલ છે। બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સ્કૂલ, આંગણવાડીના બાળકોની આરોગ્યની તપાસ થાય છે, જેમાં બાળકો ચોકલેટ અને ફાસ્ટ ફૂડ વધુ ખાતા હોવાથી દાંતની બીમારીઓ વધી છે, તો હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ તેમજ શરીરની યોગ્ય સ્વચ્છતાના અભાવે ચામડી અને વાયરલ રોગ વધ્યા હોવાનું સામે આવ્યું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।